બોલો. મારે 3 દીકરા છે, એમાં 2 જાય કામે તો 1 રહે, અને જો એ ગયો તો 2 ઘરે, એટલે 1 છોકરો ઘરે રહે, અને બીજું મારા દીકરાનું વ્યવહાર જ્યાં જઈ ત્યાં પાછું પડે. મારો દીકરો દર રવિવારે અહીં આવે છે, સેવામાં આવે છે, અને અહીં આવે છે એને નામ લખે. એ તો બધે છે જ તે બેન. હવે આ યુગ જ એવો થઈ ગયો કે માણસને ભેગું બેહવું જ ન ગમતું ને મારું મારું કરવું હે. પણ શું કરવા, આપણે દુનિયા થાય એવા થાવ ને. આપણે કોઈ નડવું નથી, પણ આપણે આપણું ઘર સંભાળીને બેસી રહ્યું ને બધાનું વિચારવા જઈશું તો આપણે નહીં જીવી શકીએ. એટલે કીધું આપણે એને સેવા કરવી પડે, એને પરણ્યું નથી એટલે આપણે નોકરી તો કોણ કરે. તો અત્યારે એ હાવ બધો બંધ થઈ ગયો, અને કઈ બોલવાનું ચાલવાનું નહીં, મંદિરના વારામાં બધે બોલ કરે ને એવું કરે. એટલે મહારાજ છો તમે? અમે અતિત મહારાજ છીએ. આપણે સેવા કરી છે ને, બસ તો ભગવાને નોંધી દઈ છે ને. નોંધી છે એટલે આપણે એવું થાય કે સેવા કરી પછી ભગવાન આપણી સામું ને. અમારો દીકરો 32 વર્ષનો છે બાપુ. તો ભલે છે, એમાં શું વાંધો? હવે પછી આપણે ચિંતા થાય ને કે હજી કઈ ચિંતા ના થાય ને. શું ભગવાનને નહીં ચિંતા હોય એને મોકલ્યા છે તો? હોય પણ આ માવતર છે ને, ભણા માવતર છે. બાપુ નીંદર ન આવે, આવું બધું વિચાર આવ્યા. હું કામ વિચારું પણ એને બીમારી રહે, એને બધે ડાયાબિટીસની બીમારી છે. તમે રાતને દાડો ચિંતા કરશો શું થઈ જશે લગ્ન? થઈ ન જાય પણ હવે શું કરવું કયો. કહો. હા, અને ત્યાં બાપુ વાતો આવે બધે પણ કોઈ ક્યાં હાલે નહીં એવું થતું. પછી ક્યાંય ધૂણો હતો ખરો? ધૂણો ધૂણો મંદિરે ને મારે એ તમારે જોવાનું. હા મંદિરે ધૂણો હતો. કોઈ ફક્કડ બાવાજી એક મારામાં આવે છે હતા. જાઓ આ 1.5 મહિનામાં વાત આવે કે નક્કી થઈ જાય પછી મને કહી દો, હું આગળનો રસ્તો બતાવું છું. હો, મેં તમને કીધું પછી રસ્તો બતાવું છું, પછી અગર જાણવાનું હું કામ કોશિશ કરવી. પણ હું અત્યારે બહાર તો આવીને જ્યો, જોઈ લીધો હોય ને મને, તો પછી મને જોઈ લે. આવત છે ને જોઈ લે પછી તમને. દિવસે દિવસે પરિસ્થિતિ વધારે ડામાડોળ થતી જતી હતી. આ સાનિધ્યમ આવ્યા પછી રાહત થઈ. હવે આમાંથી બહાર કેવી રીતે નીકળવું? શેમાંથી પણ આ જે પરિસ્થિતિઓમાં પણ પરિસ્થિતિ એટલે પરિસ્થિતિનું વર્ણન તો કરો. પરિસ્થિતિના વર્ણનમાં એવું છે કે શરૂઆતથી જેમ જેમ બગડતું ગયું, હવે એવું છે કે જેટલા પૈસા હતા એ પૂરા થઈ ગયા, અને હવે વ્યાજ કરતનો થઈ ગયો છે ઢગલો. અને ધંધો હમણાં અહીંયા આવ્યા પછી માંડ રાગે પડ્યો છે. માંડ રાગે પડતો હવે મને જણાય છે કે હવે શાનો ધંધો કરો? કોન્ટ્રાક્ટર. શાના? સિવિલ કોન્ટ્રાક્ટર, બાંધકામ. એટલે મકાનને એવું બનાવો છો? હું 6 મહિનાથી અલગ થયો, એક ભાઈની જોડે હતો, ભાઈબંધ જોડે જ, પણ ત્યાં સુધી તો હું દેવાદાર થઈ ગયો. ક્યાંક પહેલાં પૂછ્યું છે ને? શું કીધું? કહેવામાં તો બધા અલગ અલગમાં છેલ્લે જ્યાં જઈને આવ્યા ને દાદા, ત્યાં એવું કીધું કે આને પવન આવ્યો, અને એવું કીધું કે હું 5 આકરીઓ છું, અને કે તને તો રોડ ઉપર લાઈને જ જંપીશ. એ પછી ત્યાં પછી પાછો વિશ્વાસ ના રહ્યો, કારણ કે મુદત ઉપર મુદતને ધક્કા બહુ થતા હતા, કારણ કે હું પૈસાનો એટલે ઉપયોગ કરવાનો અને બધી રીતે. દાદા શરૂઆતમાં પહેલાં મારા બાપુજીને બધા મારા છોકરાની તબિયત ખરાબ થઈ ને ત્યારે બહુ દોડ્યા, ત્યારે અઢળક ભૂવા આવી ગયા ઘરે. પછી મને વિશ્વાસ પેલો થઈ ગયો ને પછી લગભગ 10 વર્ષ નીકળી ગયા વચ્ચે. આ તમારું લોકેશન આમાં ખંભાત બાજુ કેમ લઈ જાય મને? એનો મને વાંધો ને, પણ ઇનપા કંઈ કામ કરવા જેલા છો? ખંભાત એક જ વખત ગયો તો, મારી પડોશમાં જે છોકરો છે ને
એના લગ્નમાં ગયો હતો. કાળા લુગડાવાળા કોઈ સાધુ આવતા તમારે અહીંયા? સાધુ કે ભગત? બ્રાહ્મણ હતા. લગભગ 25-30 વર્ષ એવું થયું. બોલો. એ મારા બાપુજીને અવારનવાર મળતા ઘરે. હા, આપીને ગયા ને વસ્તુ. શું આપ્યું હતું? એ એક વાદી હતા ને, વાદી જ્યારે ત્યાં આવે વેજલપુર, અમારું જૂનું મકાન એક વેજલપુર, ત્યાં એ વાદી મારા બાપુજીને મળીને જતા ને એને કંઈક 1-2 વસ્તુ કંઈક આપી હતી એમને સાચવવા માટે કે આ રાખો તમારે સારું થશે. કશું સારું થયું નહીં. એ 2-3 ભોગાઓ જોવામાં આવ્યું. તમારા દીકરા દીકરી શું કરે? 2 દીકરા છે, બાજુ બેઠા છે. મોટો દીકરો છે ને એની અપાર શ્રદ્ધાથી જ દાદા નંબર લાગ્યો છે ને એણે જ મને અહીંયા વાળ્યો કે તમે ક્યાંય ના જશો પપ્પા, તમે ઘોડા જ જાઓ, ત્યાં જ આપણું ઠેકાણું પડશે. કેટલી ઉંમરના છે? કોલેજ 20 વર્ષનો નાનો મોટા વર્ષ. બોલાવી લો 2 મિનિટ. મને 1.5 મહિનાનો ટાઈમ આપો. એ આમાં માનતા નહોતા ભૂવામાં, પણ મારા એક કાકા છે ને 3જા નંબરના, એને થોડા મગજના તકલીફ હતી, તો 2જા નંબરના કાકાએ છે ને પછી કોઈ તમારે અહીંયા ચોટલી રાખતો? અત્યારે રાખે છે, પહેલાં રાખતો નહીં, અત્યારે રાખે છે. જે બી મારામાં તો આવે એ મારે બોલવાનું. બરાબર, સામે મળે બોલવાનું, પણ પાછળથી આમ છે. વારંવાર તમારે 2માંથી કોઈને ઉલટીઓ થતી હોય? પહેલા ઉલટી મને થતી પહેલા એપેન્ડિક્સનો દુખાવો, કમળો દુખી ત્યારે બહુ ઉલટી હતી. થોડું અઘરું છે, વાર લાગી જશે, કારણ કે બધી ઓપરેશન કરતા આવડતું નહોતું ને એ બધાએ તમને કાપા મૂકીને મૂક્યા છે. હવે મારે તમને પીડાય ના થાય ને મટાડવાનું એવું છે. મટવું જોઈએ. શ્રદ્ધા એ તો બેન કાલ છોકરા મોટા થશે ભરાઈ જશે. પણ માંગવાવાળા ખમવા જોઈએ ને, એમ કે આપણે આપી જ દેવું છે, ડબલના 4 ગણા થઈ જાય ને તોય કમાઈને જ દઈ દેવું છે દાદા. તમારે એટલે તમે કોઈના અંડરમાં કામ કરતા હતા કે તમારી પાસે ડિગ્રી છે? પેલા અંડરમાં તમારી પાસે ડિગ્રી છે એમ પૂછું છું. ના, ડિગ્રી નથી. હું શીખ્યો એની પાસેથી, પણ વેલિડ નથી ને? વેલિડ નથી. સિવિલ એન્જિનિયર આને ભણાવું છું દાદા, પણ પૈસા માટે થઈને એને 1 વર્ષ મેં મોડો બેસાડે. તે નથી એટલે પાસ થયેલા એડમિશન નતું લેવાનું, પૈસા નહોતા. 2 છોકરાને એડમિશન નહોતું લેવાનું પૈસા માટે થઈને. અને જેને પૈસા દેવાના હતા ને એણે 2.5 લાખ રૂપિયા પગાર મારો 13 મહિના ના કર્યો. કેમ? નથી પૈસા 30,000 પગાર એમ કરીને 2.5 લાખ રૂપિયા ભેગા થયા. ત્યાં સુધી હું ખમ્યો, મેં વ્યાજે લઈ લઈને જ મારું ઘર ચલાવ્યું. બસ છોકરા ફી ભરવાનું. તે અત્યારે કેટલો કરજો થઈ ગયો તમારે? લગભગ 12-13 લાખ સુધી પહોંચી ગયું. તો એમાં હું જેને દેવાનો આપણે વાયદા કર્યા હોય કે 6 મહિના, 12 મહિના, 2 મહિના, તો એ તો ઠાણે ઉભા રહી જાય ને. અને કોઈ આપણા ઘરે આવીને દરવાજો ના ખખડાવે ને એટલે બીજાની પાસેથી વ્યાજે લઈને પેલાનું પણ એ તો ચકડામાં ફસતા જાવ ને તેમ કહો. એમાં થતું. ભણાવો એને, હોય એને શું કરવા બગાડવું છે કહો? કેટલો ખર્ચો થાય ભણવાનો? હા, પણ એનો કેટલોક થાય એમ કહો? તમને રાહતે મળતી છે ને, સ્કોલરશીપ તો મળે ને? એ હું વાપરી ગયો છું ને, એ હું વાપરી ગયો. ખાતામાં આવી ગયા તો ઉપાડીને ઇમરજન્સી હતી. અને 2 મહિના નોકરી કરીને દાદા એના પૈસા હું વાપરી ગયો. અત્યારે ભણો ને નોકરી કરો બે જોડે? હા, ભણે છે 2. નોકરી શેમાં કરો?
લાયસન્સ છે તમારા ભાઈ? કોઈ 77માં એ જેલા હો? સિકોતરમાં હા ક્યાં? મેં એક કામ રાખ્યું હતું, ભુવાજી હતા ને તો એની જોડે હું ત્યાં ગયો હતો. એ 77માં ના ભૂવા હતા. ત્યાં મને લઈ જતા પણ અડધેથી પાછા વળે છે તો હવે તો ના જવાય. કાઢશે દાદા રસ્તો, જાઓ. અને એક જે મારા દાદી હતા ને, મારા પપ્પાના માં, એમને ક્યારેક પવન આવતો, એ ગુજરી ગયા. એમની પાસે શું વસ્તુ હતી એ ખબર અત્યારે આપણે પવનમાંય નથી જવું, પેલા ભાઈ શું આપીને જાય એમાંય નથી જવું. એ બધું હું જાણું છું ને મેં જાણી લીધું. હા બસ એટલે અત્યારે તમને જે તકલીફ છે એનો મલમ લગાવો અને ક્યાંય ભટકવાની જરૂર નથી. આને પકડી રાખો. હવે ક્યાંય નહીં ભટકે. સાચો માર્ગ, સીધો માર્ગ મળી ગયો. કારણ કે બધે લોભામણી સ્કીમો આપે છે, અંદર ઉતારીને પછી દોયડા ખેંચી લેવામાં આવે છે. આ 1 મહિનો જુઓ કેમનું રિઝલ્ટ આવે છે. આપણે આગળ હાલવી. હો, જાઓ.